ચલો ભાઈ બ્લડ સેમ્પલ લઈ જ અત્યારે હું પહોંચી ગઈ છું ફાઇનલી. વૃંદાવનનું કંઈ જ નથી જોયું, નોટ ઇવન ઓન ઇન્સ્ટાગ્રામ, ક્યાંય કંઈ જ નથી જોયું. वैकुंठ मिले तनिपुर राजधानी। हाथ में लो, ठाकुर जी का ध्यान करो, ठाकुर जी सदा कृपा रखे। અમદાવાદનું પબ્લિક ગજબ છે ખાવા. કયા પાણીમાં કરંટ આવ્યો? હા બસ બરાબર. તમને જજમેન્ટ આવી ગયું? આટલું દેખાય કમ્પ્લીટ? હા આ તો કાયમીનો ધંધો જ અમારો. હા ચલો ભાઈ બ્લડ સેમ્પલ લઈ જ અત્યારે. ઓ ભાઈ સાહેબ ફટાફટ આવે નહીં? વેક્યુમ હોય ને અંદર? હે હા એની રીતે જ આવી ગયું. ભાઈ સાહેબ આ તો ફટાફટ આવ્યો. હા બ્લડ રિપોર્ટ છે ને ઘરે આવીને લઈ ગયા. હવે આવશે ક્યારે? 24 કલાકની અંદર આખો બ્લડ રિપોર્ટ છે. બધું A to Z રિપોર્ટ આમાં આવી જાય એમ. ખાલી જાણવા માટે કે ભાઈ બોડીની અંદર કઈ તકલીફ નથી ને. યુરિન ટેસ્ટ એ છે અને બ્લડ ટેસ્ટ એ છે. તો ભાઈ હું અત્યારે કરી રહ્યો છું એડિટિંગ અને અત્યારે અહીંયા બેઠા છે મોબાઈલ જોઈ રહ્યા છે. કોઈ ટેન્શન વગરની લાઈફ છે અહીંયા બરાબર. અમદાવાદ બાકી તું નવરી નથી. ઘરે હોય તો હું હોય 3 વાગે મોબાઈલ લેવાનો વારો. અરે શાક રોટલી ભોજનાલય છે અહીંયા. ખેતી હોય તો મંગાવી લઈએ. મમ્મી તારા 3 લેયર પડે પેટના. પડે તો હું કરું ભાઈ? આમ થોડીક વ્યવસ્થિત બે આમ જોતો ખરા તું 3 લેયર પાડે તારા. તને એમ થવું જોઈએ કે યાર આ 3 લેયર ના પડવા જોઈએ ખરેખર. જોતો ખરા આ વજન તો જો બાપ કેટલો હે? કેટલા કિલો વજન હે? 60 કિલો. 60 કિલો કોઈ માને નહીં તારો વજન 60 કિલો હોય એવું. 74. 74 કિલો વજન છે એમ? આપણા ઘરમાં કોઈનો 74 કિલો વજન નથી. એમ નહીં આપણા અમારા 4 માંથી કોઈનો નથી. સુખ્યા માણાની નિશાની છે. હું સુખ્યા માણાની અનહેલ્ધી કહેવાય ને અનહેલ્ધી માણા. આટલા કામના ઢોળા કરે તો જાડી જ થાકી જાઉં. ખબર નહીં તારે ચાલવું જોઈએ ભાઈ ખરેખર. હાલવું તો જોઈએ. અહીંયા હજી મને હિંમત થઈ જાય હાલવાની, કારણ કે અગાસીમાં હાલવા જેવું છે. એનું રીઝન શું છે ખબર હે કે કામકાજ તો કરતી હોય પણ ભેગું એનું મોઢું ચાલુ જ હોય. ચાલુ હોય એ વાત છે. તો પછી એના હિસાબે તારે કોઈ દી ભેગું નથી થતું. પાર્કિંગ છે ને ન્યાય બહુ મસ્ત છે હાલવા જેવું. ન્યાય હાલવાની મજા આવે એવું છે. એટલે આ હિંમત થઈ જાય કે આપણે હાલી આવીએ. કેશોદમાં તો જવું પડે ને બગીચે એટલે દાખલો પડે. એટલે મારે તો ઉતારવાની જરૂર જ છે. મને એકે કુર્તી નથી થતી. બોથી આમ ફિટ થાય. જો તો ખરા તો પછી પોતાને કે તો એ ખબર છે મને, પણ હું કરું ઉતરતું નથી. તો નવરા ન થાય ને આપણા શરીર ઉપર આપણે ખુદ ધ્યાન ન દઈ શકીએ. એટલું કામ હોય આપણા ઘરમાં લેડીઝનું. હા એવું એવું જોઈએ ને. તો અહીંયા હું અત્યારે કામ કરું. અહીંયા કઈ નથી. જો ઘરે તો ઘરની જવાબદારી, બા દાદાને હાચવવાની જવાબદારી, બધી જવાબદારી તારા પપ્પા ભેગા આવે તો થાય. એ ન આવે ભાઈ એ આપણો એને તો જરૂર નથી ત્યાંથી આવે. એનું બોડી તો એને આ જો બે અંદર વહી ફેટ તો ફિટ એન્ડ ફાઇન જ છે સદા બહાર. અમે એને બધા શું કરીએ કે તરબૂચ એક હોય ને હજી પૂરું થવા આવ્યું ને તો બીજું મંગાવી લઈએ. પછી એને ફ્રીજમાં મૂકી દઈએ. પછી એને છે ને પછી એવું થાય ને કે હવે ખાવાની બહુ ભૂખ લાગી બપોર પછી 5 વાગે એવી રીતે તો તરબૂચ સુધારીને જ ખાઈ લેવાનું. એટલે પેલું કેવું કે ભાઈ ભૂખે મટી જાય અને આપણે હેલ્ધી ડાયટ રહી જાય એમ. મારા શરીર ઉપર મારે ધ્યાન દેવાની તો જરૂર છે. મને કીધું આમ મનમાં એમ થાય કે હું મારા શરીરમાં ધ્યાન જ નથી આપતી. તારું મન તને કહે કે હવે ધ્યાન દે પણ તું દેતી નહીં તો તને તકલીફ પડે. પછી મોબાઈલમાં કેવું થાય ખબર? હું રાતે મોબાઈલ જોતી હોય ને મોડા સુધી જોતી હોય ને કાં તો ભાઈ રીલ ફરી જાય પછી છે ને કાં તો સ્વિચ ઓફ થઈ જાય. એટલે બપોરે એવું થાય મારે કે બપોરે છે ને આમ ફૂલ થાકી ગઈ હોય ને કામ કરીને પછી ઘડીક વાર મોબાઈલ લઉં ને તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય આફેડો પડે. પછી મને એમ થાય કે મોબાઈલ કે હવે મને મૂકી દે તું બીજા. અચ્છા કોઈ એવું જ થાય. રાત્રે એવું થાય. રાત્રે સ્વિચ ઓફ થઈ જાય મોબાઈલના. એટલે હું સમજી જાઉં કે હવે મોબાઈલ જ કહીશ કે હવે બધા હોઈ જાવ ને તું એવી રીતે. બપોરે 3 વાગે નવરી થા 3 થી 5 સુઈ જવાનું કાં તો 3 થી 4 સુઈ જવાનું. 5 વાગે જીમમાં તો ભાઈ ચાલે તો સુઈ જવાનું. મને તો હું જોઈ આવી હતી, નક્કી કરી આવી હતી, પણ પછી જીમમાં તો જવાનું જ ભાઈ. બહુ ફાયદો થાય ને. અડધી કલાક ટ્રેડમિલ ઉપર હાલી લે ને ખાલી તોય તારામાં ફરક લાગે. હું ને દક્ષાંટી બી જાતી હાલવા બગીચામાં. ખબર ને પૂજા ધરાર મોકલતી
મેત્રો તો અમે અત્યારે જઈએ છીએ એક સરસ મજાની જગ્યા પર માણેક ચોક જમવા માટે. તો અત્યારે એ લોકો બધાય ગયા છીએ, મતલબ મારા મમ્મી ને પપ્પા ને બધાય ગયા છે અત્યારે સૃષ્ટિને એને લેવા માટે. તો સૃષ્ટિને લઈને આજે અમે લોકો જવાના છીએ. એની બેન તો નથી પણ સૃષ્ટિને લઈને અમે જઈશું. યસ. અને ડેફિનેટલી પૂજા પણ જલસા કરી રહી છે, મોજ કરી રહી છે. પૂજાનો બપોરે વિડીયો કોલ આવ્યો હતો તો પૂજા એકદમ સરસ મજાની આમ શું કહેવાય કે મંદિરો ફરી રહી છે અને ત્યાં જલસા કરી રહી છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને ત્યાં એને સારા એક વ્યક્તિ મળી ગયા છે. વાગવામાં 9 વાગી ગયા છે અને આદિએ મને કીધું હતું કે વ્લોગ લેવાનું ભૂલતી નહીં ને તો તું ગઈ. એટલે મને કોઈ બહુ ઈચ્છા છે નહીં વ્લોગની, બટ હું ક્યાંક શૂટ કરતી રહી. અને ટ્રેનમાં જ આખું તમને ખબર જ છે કે હું ટ્રેનમાં ગઈ હતી. મેં કેબ કરી લીધી છે. હવે અહીંયાથી હું વૃંદાવન જાઉં છું અને પછી જોઈએ શું થાય છે. અને એકચ્યુઅલીમાં બધા રસ્તા ખુલતા જ જાય છે. મમ્મી અને સૃષ્ટિ એ તો બંને અલગ જ ઝોનમાં છે, કારણ કે એમાં એવું થયું કે ઘરે મમ્મી પપ્પા બી આવ્યા છે તો મારે એ લોકોનું બી એમાં થોડીક બિઝી હતી. પ્લસ મારે વૃંદાવન જવાનું છે અને પહેલાં મારે 2 શૂટ કરીને આપવાના હતા, તો હું સખત ફસાયેલી હતી એમ. અને મારું પેકિંગ બી નહોતું થયું રાત્રે 12 વાગ્યા સુધી, કારણ કે હું લો ગાર્ડન હતી. તો હું મમ્મી સાથે લો ગાર્ડન હતી. રાત્રે પહોંચી 1 વાગે અને એના પછી મેં પેકિંગ કરી અને 3 વાગે હું સૂતી ને તો આગલા દિવસે બી સરખી ઊંઘ નથી થઈ. તો વાગ્યા ડાયરેક્ટ 10:30. તો એ તો ઓલરેડી લેટ થઈ ગયું. તો મારે એક શૂટ કરવાનું હતું અને 2 વાગ્યાની ટ્રેન હતી. તો હું ફટાફટ નાહી આદિત્ય નાહ્યો અને પછી અમે લોકો ફટાફટ પહેલાં શૂટ કરી લીધું. પપ્પાને બી ફોન કરીને કહી દીધું, પણ મમ્મીને કહેવાનું રહી ગયું હતું. મતલબ શાંતિથી વાત નથી થઈ, ખાલી એને એટલી ખબર છે કે તું વૃંદાવન જાય છે. અને પછી થોડીક વાર રહીને મને ફોન આવ્યો તો એ લોકો રડતા હતા. મેં કીધું શું થયું, કેમ રડો છો? તો મને ખબર પડી કે જેને એને ચિંતા થઈ ગઈ કે આ એકલી ગઈ છે અને ફોન નહીં ઉપાડતી એવી રીતે. પણ નેટવર્કના કારણે ફોન નહોતો ઉપાડતો અને મમ્મીને એવું હતું કે યાર આ એકલી ગઈ છે. પ્લસ ટ્રેનમાં ગઈ છે, જાગજે ટ્રેનમાં, આમ ના કરતી તેમ ના કરતી એવી રીતે. સેફ હતી ટ્રેન, કંઈ વાંધો નહોતો આવ્યો. કદાચ લોકલ હોય તો વાંધો આવે પણ પહોંચી ગઈ છું ફાઇનલી. વૃંદાવન પહોંચી ગઈ છું અને મેં બહારનો ગેટ, મેં વૃંદાવનનું કંઈ જ નથી જોયું, નોટ ઇવન ઓન ઇન્સ્ટાગ્રામ, ક્યાંય કંઈ જ નથી જોયું. ગેટ હતો જેમાં એવું લખેલું હતું મીરો વૃંદાવન, એન્ડ અત્યારે મેં ગેટ જોયો. નહીં, સારું લાગ્યું. અત્યાર સુધીની જર્ની બહુ જ સરસ રહી છે. ટૂંક ઈ રિક્ષા છે એ કરી છે, તો હવે મને એમની પાસે પહોંચાડી દેશે. અત્યાર સુધી બધું સેફલી, બહુ જ વ્યવસ્થિત રીતે હું પહોંચી ગઈ છું બધે જ. वृंदावन को वास वलो या पास बहे यमुना पटरानी और जो जन नहाय के ध्यान धरे वैकुंठ मिले तनकू राजधानी. ये ब्रज के कोतवाल हैं जिनके आप दर्शन कर रही हैं. यहाँ भगवान शिव, अगर राधा कृष्ण की भक्ति चाहिए तो सबसे पहले गोपीश्वर को बनाना पड़ेगा. गोपीश्वरम जगत बंदे करुणामयम गति प्रदम. यह भगवान शिव ने रति के जीवन में आनंद दिया है. लाभ हानि जीवन मरण यश विधिहात. जीवन में आनंद चाहिए तो आना पड़ेगा गोपीश्वर के पास. બઢિયા. તો અત્યારે હું ગોપેશ્વર મંદિરે આવી છું અને કહેવામાં આવે છે કે જ્યારે તમે વૃંદાવન આવો ને તો એની શરૂઆત અહીંયાથી करनी चाहिए. यहाँ से शुरुआत होती है ना. अभी वृंदावन घूमना है तो पहले शुरुआत यहाँ से करनी पड़ती है. ब्रज के कोतवाल है, हेड ऑफ दी महारास. अगर आपको महारस चाहिए, आनंद चाहिए तो आपको सबसे पहले भगवान शिव के गोपी रूप में आराधना करनी पड़ेगी. तब आपको राधा कृष्ण के चरणों की भक्ति मिलेगी. बढ़िया, शुक्रिया. राधे राधे.
हरिः ओम ओम चंद्रमा मनसो जागच्छसो सूर्यो अजायथा श्रोत्राद्वायश प्राणश मुखार्दग्निरजायत। हाथ में लो, ठाकुर जी का ध्यान करो। ठाकुर जी सदा कृपा रखे, मेरी जो भी कामना है वो पूर्ण करें। તો ભાઈ પહોંચી ગયા છીએ અમે લોકો અત્યારે માણેક ચોક, અને અહીંયા જે પપ્પા અત્યારે પહેલી વાર આવ્યા માણેક ચોકમાં. અહીંયા જો બધા ઢોસા વોસા ચાલુ છે અત્યારે. શું કે માણેક ચોકમાં આવી ગયા છે શીતલબેન ગોસ્વામી અને સૃષ્ટિબેન મિસ્ત્રી, આપણા જે લોક લાડીલા સૃષ્ટિબેન મિસ્ત્રીનું સ્વાગત કરશે અહીંયા માણેક ચોક આખું. સોની બજાર છે તો અહીંયા આ લોકોને બે મળી હારું લેવું. સોની બજારે તો રેન્ટ નહીં લેતા. રેન્ટ લે તમારા જોડે. લાઇટ બિલ ભરવાનું. લાઇટ બિલ શું કે આ છેટું તો જો બધી આ છેટું ના કહેવાય. આપણે કાલે ગયા હતા ને એના કરતા આ સૃષ્ટિ છે ચિંતન ની જેમ છે ભગાવા. પણ આંટી હું એટલી બી ખરાબ નહીં, એક ફોકેટ ના કર. આટલી ફાસ્ટ એ આયે લીવર જ દેવાય. આવી બાપા એમ જ છે. રમોકડા જેવડી નથી તું મમ્મી. રમોકડા જેવો લેવાય ને. સૃષ્ટિ લઈ દેજે પછી રિટર્નમાં રમોકડા. અંદર બેસી જવાનું. હા તને કહો આની અંદર જ જવાનું હોય. ચલો ગાઈસ જમવા માટે. હા ચિંતન આના ડોસા જો ગોટાળો એનો સારો હોય. અમદાવાદનું પબ્લિક ગજબ છે ખાવા. પબ્લિક તો ભાઈ વાત જવા દેખું છે. હા જોઈ લ્યો, અહીંયા જોઈ લ્યો કેટલું પબ્લિક છે. ચલ બેસી જા, અહીંયા ઊભું ન રહેવાય. અરે એ બધું આવી જાય, તારે ખાલી મંગાવવાનું હોય. હા નાની એવી જગ્યામાં બેહવાનું હોય અત્યારે. બેહી જા ને ભાઈ, બેહી જા. 15-20 મિનિટ જમવા થાય. અને સોફ્ટ રખાવજો પેપર હો, એમ કે છે. સેન્ડવિચ અરે ફેમસ અહીંયાની એ જ છે, ચીઝ પાઇનેપલ સેન્ડવિચ. હા પાઇનેપલ નાખે. અરે એકવાર ટ્રાય કરવાનું હોય બધું વિયર્ડ વસ્તુ. વેજ સાંભળ અલે ફેમસ મંગાવવાની હોય. હા તો પણ ફેમસ કઈ છે? એ ભાઈને કે ફેમસ કઈ છે? સ્વીટ અને સ્પાઈસી બે દે. ચલો તો ઓર્ડર દઈ દીધો છે અમે લોકોએ. હવે આપણે ગોટાળો ખાધો તો સુરતમાં, ખબર ને પેટમાં ગોટાળો થઈ ગયો તો. પછી સુરતમાં ખાધો તો ને ગોટાળો, ઝોડા ઉલટી થઈ ગયા તમને. 2 દિવસથી બંધ જ નતો થતું. બે દી સુધી બીમાર પડી ગઈ હતી. આવ્યો છે ભાઈ પૂજાનો વિડીયો કોલ. બરાબર છે. હમણાં પાણીનો કરંટ આવ્યો એમ બોલ. એમાં ધ્યાન રાખજે. કયા પાણીમાં? કયા પાણીમાં કરંટ આવ્યો? બહારથી આવીને તો મેં અંદર ગઈ તો મેં નળ ચાલુ કર્યો અને મેં પગ ધોતા અને નળ જેમ જ બંધ કરવા ગઈ તો નળમાં જોરથી કરંટ આવી ગયો. હા તો ઓલા ભાઈને, પેલા ભાઈને ન્યા હોય ને એને કહી દે. કીધું છે એ આવે છે. સારું. તને કઈ લાગ્યું નથી ને વધારે? બધા લોકો અત્યારે મંગાવ્યો છે અહીંયા રહ્યો ગોટાળો. કેવો છે? કેવો હે? હાડો હે ને તો ભાઈ. ચાલ તો અત્યારે આવી છે પાઇનેપલ સેન્ડવિચ અને આજે ઘૂઘરા સેન્ડવિચ. બધી સરસ છે. પૂજાની કમી છે. પૂજાની કમી. વિડીયો કોલ આવી ગયો એનો. ગાઈસ અમે લોકો મસ્ત એવું જમીને અહીંયા પેટ ભરાઈ ગયું છે ને આમાં. ડબલ ટ્રબલ લાઈને તોય ખા ને કરવાનું હોય. એટલું બધું નથી ખાધું કઈ મેં. તો જા ને પાઇનેપલ સેન્ડવિચ તો ખાધી. ઈ તો મને મીઠી સ્વીટ તો મને બહુ ભાવે. હા પછી આ સ્વીટ આમાં જ લાગે ને પછી. હવે તો મીઠું પાન ખાવાની ઈચ્છા છે મારી. અચ્છા તો અમે જમીને મસ્ત એવું જમી લીધું હતું અને બાપા ટ્રાફિક એટલી હતી. હું આદિત્યની જ કહેતી મેં તો અમદાવાદમાં બાપા ખાવાવાળા ગજબના છે. એટલી ટ્રાફિક હતી બાપરે ખાવાની. અને અત્યારે અમે પૂગી ગયા છે અમે રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. આઈ લવ અમદાવાદ. હા તો ચલો આપણે જઈએ છીએ હવે રિવરફ્રન્ટ પર બેસવા માટે. આઈ લવ અમદાવાદ નહીં, આઈ લવ કેશોદ. હા તો મમ્મી ભાઈ અહીંયાથી ઉતરવામાં પ્રોબ્લેમ થાય છે ખાધા પછી. અહીંથી આ ટપવાનું છે ખાલી, પણ તોય પ્રોબ્લેમ થાય છે અત્યારે.
આવી રીતે હોય ખોલાવડાવ ને અહીંયા આનું ચાલે હે ને આ મારા બાપાનું હાલે બધું અહીંયા હમણાં ઉભી રે ખોલાવડાવું અલા ભાઈ આ જગ્યા જ જોરદાર હે ને. જો મારે એને આમાં લઈ જવા હતા પાછળ હે ને એમાં, પણ આ બધા એ કે હવે એમાં કાંઈ ન હોય ને મોંઘું છે ને આ ને છે ક્યાંય ન જવાય બાપા. હું ક્યાંય ન જવાય. એક્સપિરિયન્સ પાછા આવશું એક્સપિરિયન્સ લેવા હે ને બધાય જવું જોઈએ. પાછા આવશું ને તો લઈ જાય એક્સપિરિયન્સ લેવા જાવ ને તો વાંધો ન આવે. પાછા જાય આ પાછા આવશું ને થોડાક ટાઈમ પછી તો લઈ જાય અહીંયા પતંગ મતાવ થોડાક રૂપિયા એવું કઈ ના હોય. કેટલા રૂપિયાની થાળી હોય અહીંયા 2000 ની તો પછી 2000 રૂપિયાની થાળી ખાવા જવાય 2000 રૂપિયામાં આખું ઘર ધરાઈ જાય એમાં કઈ ન હોય. હું 2000 રૂપિયામાં આખું ઘર ધરાઈ જાય હા તો ચલો અંદર તો ચલો. આમ બોટિંગ ન કરવાનું સારું વાંધો નહીં. એમની પાછા કેમ ચડશું ક્યાં પાછા કેમ ચડવું? પાછા આમ ચડશું કેમ ક્યાંય ચડવું જ નથી. ચલ ને. તો ભાઈ અત્યારે અમે લોકો આવ્યા છે રિવરફ્રન્ટ, તો પછી આ લોકો ફોટા પડાવે છે અને પાછળ છે ને મસ્ત છે જો આ જગ્યા. આમ લાગે કેવું જો જોરદાર લાગે, મોર જેવું જ લાગે. તમે બે કળા કરતા હોય એવું લાગે.